નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ડૉક્ટર અને દર્દી સાથે બનેલ એક સત્ય ઘટના વિશે। ડૉક્ટર સાહેબ, મને પેટમાં બહુ દુખે છે, સહન નથી થતું, કંઈક કરો ને। લગભગ 25 વર્ષના મધુભાઈએ એક હોશિયાર ડૉક્ટર પાસે જઈને ફરિયાદ કરી। ડૉક્ટર જનરલ પ્રેક્ટિશનર હતા, યુવાન હતા, MBBS થયેલા હતા, તાજી જ પ્રાઇવેટ પ્રેક્ટિસ શરૂ કરી હતી। તેમણે મધુભાઈની ફરિયાદ સાંભળીને એમને ટેબલ ઉપર લીધા, શર્ટ ઉપર જ હાથ મૂકીને જરાક દબાણ આપ્યું। મધુભાઈએ સીંચ પાડી, બસ ત્યાં જ દુખે છે સાહેબ। ડૉક્ટર સમજી ગયા, ભણવામાં આવ્યું હતું પેટમાં આ જગ્યાએ દુખતું હોય તો હાઇપર એસિડિટીના કારણે જ હોઈ શકે। 5 દિવસની ગોળીઓ આપું છું, દિવસમાં 3 ટાઈમ લેજો, તીખું તળેલું ભોજન બંધ। 5 દિવસમાં તો તમે ઘોડાની જેમ દોડતા થઈ જશો। ડૉક્ટરે કેસ પેપરમાં કાળા મંકોડા છિતર્યા, કમ્પાઉન્ડરે એક ગુપ્ત લિપિ ઉકેલી અને સફેદ ગુલાબી ટીકડીઓના પડીકા વાળી આપ્યા। મધુભાઈ ઘોડા જેવા થઈ જવાના માનસિક થનગનાટ સાથે પણ ગોકળગાયની ગતિએ પણ ઘર તરફ ચાલતા થયા। મધુભાઈ ખાવા પીવામાં છરી પાડવાને કારણે કમજોર દેખાવા માંડ્યા હતા। ચહેરો દયામણો બની ગયો હતો, આંખોમાં એવો પ્રશ્ન તગતગવા માંડ્યો હતો કે હવે પછીની આખી જિંદગી પેટના આવા દુખાવા સાથે ગુજારવી પડશે કે શું? ગોળીઓની જરા પણ અસર થઈ નહીં। મધુભાઈની હાલત ટટ્ટુના જેવી પણ રહી નહીં। જનરલ પ્રેક્ટિશનરે ભલામણ ચિઠ્ઠી લખી આપી, તમારે કોઈ સારા ફિઝિશિયનને બતાવવું પડશે, હું નામ સરનામું આપું છું, ત્યાં પહોંચી જાઓ। ડૉક્ટર મહેતા એક જાણીતા ફિઝિશિયન હતા, એમણે દર્દીને 50 સવાલો પૂછ્યા, પછી અડધો કલાક શારીરિક તપાસ કરી, પછી નિદાન કર્યું, તમને મરડો થયો છે, પણ સાહેબ મારે દિવસમાં ફક્ત એક જ વાર જવું પડે છે, મરડો કેવી રીતે હોઈ શકે? ડૉક્ટર તમે છો કે હું? ડૉક્ટર મહેતાએ સવાલ કર્યો, પછી હસીને સમજાવવા લાગ્યા, મરડો છે એનો મતલબ કે તમારા આંતરડા પર જૂના મરડાનો સોજો। જૂનો મરડો? પણ મારો દુખાવો તો નવો સવો છે, માંડ 5-7 દી થયા છે। ડૉક્ટર હું છું કે તમે? ફિઝિશિયન હસ્યા। મધુભાઈએ રડમસ અવાજ સામે પૂછ્યું, સાહેબ દર્દી કોણ છે, હું કે તમે? મને સાચી ખબર હોય ને કે મને ક્યાં અને કેવો દુખાવો થાય છે, તમે દલીલ ન કરો, શ્રદ્ધા રાખો। દર્દીનું અડધું દર્દ તો ડૉક્ટર પરની શ્રદ્ધાથી ગાયબ થઈ જાય છે। હું તમને 7 દિવસનો કોર્સ ઉતારી આપું છું, ગોળીઓ લીધા પછી મોં કડવું થઈ જશે, પાણી પીશો તો પણ કડવું ઝેર જેવું લાગશે, પણ 8મા દિવસે મધુભાઈ 8મા દિવસે અશ્વ બની જવાની આશા લઈને વિદાય થયા। જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ તેમ એમનો દુખાવો પણ વધતો ગયો। ફિઝિશિયનને પ્રથમ મુલાકાત સમયે જ અમુક ટેસ્ટ કરાવી લેવાની સલાહ આપી હતી, યુરિન, ઝાડો અને પેટનો એક્સરે એ બધું કરાવ્યું, પણ રિપોર્ટ્સ તદ્દન નોર્મલ આવ્યા હતા। 10મા દિવસે ફિઝિશિયન કંટાળ્યા, મને લાગે છે કે તમને કોઈક સર્જિકલ બીમારી છે, એક કામ કરો, ડૉક્ટર પટેલને એકવાર બતાવી આવો। ડૉક્ટર પટેલ એ નાનકડા શહેરના મોટા અને નામાંકિત સર્જન હતા। મધુભાઈ રડતી સુરતે એમના ક્લિનિકમાં પહોંચી ગયા। ડૉક્ટર પટેલે પૂરો 1 કલાક લીધો, બીજા કેટલાક ટેસ્ટ કરાવ્યા, પછી
લમણા ઉપર 3 ટકોરા આંગળી વડે મારીને કહ્યું, સાચું કહું, તમને કોઈ ગંભીર સર્જિકલ બીમારી છે જ નહીં. નથી તમારા એમ્પેન્ડિક્સ ઉપર સોજો કે નથી તમારા પેટમાં કોઈ ટ્યુમર. બાકીની બધી દવાઓ તમને અપાઈ ગઈ છે. હું તમને ભારે માયલી એન્ટીબાયોટિક્સ ઉતારી આપું છું. પેટમાં ક્યાંય પણ નાનું મોટું ઇન્ફેક્શન હશે એ મટી જશે, સોજો ઉતરી જશે. સોજો તો ન ઉતર્યો, પણ પાકીટનો બોજો ઉતરી ગયો. આમાંને આમાં 20 દિવસ પસાર થઈ ગયા. મધુભાઈ ખાવા પીવામાં છરી પાડવાને કારણે કમજોર દેખાવા માંડ્યા હતા. ચહેરો દયામણો બની ગયો હતો. આંખોમાં એવો પ્રશ્ન તગતગવા માંડ્યો હતો કે હવે પછીની આખી જિંદગી પેટના આવા દુખાવા સાથે જ ગુજારવી પડશે કે શું? ત્યાં કોઈએ સૂચન કર્યું, મારું માનો તો આ બધા નામાંકિત મોટા ડૉક્ટરોને ભૂલીને કોઈ સારા અનુભવી ડૉક્ટરને બતાવી જુઓ. આ બધા સ્પેશિયાલિસ્ટો ડફોળ હોય છે એવું હું નથી કહેતો, પણ એમની ડિગ્રીની જેમ જ એમનું નિદાન પણ મોટું હોય છે. એમની નજરમાં નાની વાત પકડાય નહીં એમ પણ બની શકે. અને જ્યારે 2 મોટા નિષ્ણાંત કન્સલ્ટન્ટને તમે અજમાવી લીધા છે, તો પછી હવે કોઈ પીઢ અનુભવી ડૉક્ટરને મળવામાં વાંધા જેવું શું છે? મરતા ક્યાં નહીં કરતા. મધુભાઈ હવે કોઈ ફકીરની હૂંફ ખાવા કે ભૂવાના ધગધગતા સળિયાના ડામ ઝીલવા માટે પણ તૈયાર હતા. વસાવડા ખડકીમાં એક વયોવૃદ્ધ ડૉક્ટર વસાવડા રહેતા હતા. 85 વર્ષની ઉંમર. સરકારી દવાખાનામાં મેડિકલ ઓફિસર તરીકે નોકરી કરીને નિવૃત્ત થયાને પણ 27 જેટલા વર્ષ થઈ ચૂક્યા હતા. નાગર લોકો મોટા ભાગે સંતોષી જીવ હોય છે. રૂપિયા કમાવા માટે જિંદગીના આખરી શ્વાસ સુધી જવા નથી નાખતા હોતા. નિવૃત્તિની જિંદગી ઘરના હિંચકા પર બેસીને વિતાવવામાં તેમને અપાર સુખ મળતું હોય છે. ડૉક્ટર વસાવડા પણ આવા જ સંતુષ્ટ જીવ હતા. કોઈ અડોશી પડોશી માંદું પડીને આવી ચડે તો એને સારવાર કે સલાહ અવશ્ય આપી દેતા હતા. બાકી વિધિવત દર્દીઓને તપાસવાનું તેમણે બંધ કરી દીધું હતું. મધુભાઈ વસાવડા સાહેબ પાસે પહોંચી ગયા. પોતાની વિતક કથા રજૂ કરી દીધી. એનો ચહેરો જોઈને જ ડૉક્ટર વસાવડાને દયા આવી ગઈ. એમણે બાજુમાં પડેલી લાકડાની પાટ બતાવીને મધુભાઈને કહ્યું, દીકરા, સૂઈ જા પાટ ઉપર. પેન્ટ ઢીલું કરી નાખ. શર્ટ ઉપર લઈ લે. મધુભાઈ પાટ ઉપર છત્તાપાટ સૂઈ ગયા. ડૉક્ટર વસાવડાએ પેટ પર હાથ અડાડતા પહેલાં બારીક નજરે નિરીક્ષણ કર્યું. પછી પેટ પર એક ચોક્કસ બિંદુ પર જમણો હાથ નહીં પણ માત્ર હાથની એક આંગળી જ મૂકીને પૂછ્યું, બેટા, અહીં દુખે છે ને? હા, એ જ જગ્યાએ. મધુભાઈ રાડ પાડી ઉઠ્યા. ચાલ, ઊભો થઈ જા. મારા એક સવાલનો જવાબ આપ. છેલ્લા એકાદ મહિનામાં તારા વડે કોઈ એવું કામ થયું હતું જેનાથી પેટની દિવાલ ઉપર દબાણ આવે? મધુભાઈના દિમાગમાં બત્તી થઈ ગઈ. હા સાહેબ, જે દિવસે આ દુખાવો શરૂ થયો તે દિવસે હું મારા સ્કૂટર પર બેસીને કામ માટે નીકળ્યો હતો. અચાનક એક ખાડો આવ્યો. સ્કૂટરનું પાછલું પૈડું એમાં ફસાઈ ગયું. આજુબાજુમાં મદદ કરી શકે એવું કોઈ હતું નહીં. મેં સ્કૂટરનું ઇગ્નિશન બંધ કર્યું. પછી માંડ બેલેન્સ સાચવીને પાછળ ઊભા રહી સ્પેર વ્હીલ ચાલીને સ્કૂટરને ઊંચું કરીને ખાડામાંથી બહાર કાઢ્યું. હવે યાદ આવ્યું, એ ઘટના પછી જ મને આ તકલીફ. દીકરા, તારા પેટની અંદર કશું જ થયું નથી. માત્ર પેટની દિવાલના મસલ્સ ખેંચાઈ ગયા છે. તું 3 દિવસ સુધી
પથારીમાં સૂતો રહેજે. હું તને સાદી પેન ક્લિયર ગોળીઓ આપું છું. તને બધું જ ખાવા પીવાની છૂટ છે. જરૂર જણાય તો ગરમ પાણીની કોથળીનો શેક કરજે. તને અવશ્ય સારું થઈ જશે. ડૉક્ટર વસાવડાના કરચિયાળા ચહેરા પર રમૂજ ઉપસી આવી. હા, પણ 3 દિવસ પછીએ જો તારો દુખાવો મટ્યો ન હોય તો આ કાગળમાં હું એક એવી અમોધ દવા લખી આપું છું જે તારે લેવી પડશે. પણ એક શરત છે, તારે એ દવા અત્યારે વાંચવાની નથી. આજથી 4થા દિવસે આ ગળી કરેલો કાગળ ઉઘાડીને વાંચી લેજે. ભલે સાહેબ, આપની ફી? બેટા, હવે આ ઉંમરે મારે શું લેવાનું હોય? મારા સંતાનો બધા સુખી છે. આ તો તું મારા ઉંમરે આવ્યો એટલે મેં તને તપાસી લીધો. બાકી ભગવાન હાટવેશ્વરની પૂજા એ જ મારી પ્રાઇવેટ પ્રેક્ટિસ. મધુભાઈને પ્રથમ 24 કલાકમાં જ સારું જણાવા લાગ્યું. બીજો દિવસ ખતમ થતામાં તો એ વચેરા જેવા બની ગયા. એને ત્રીજા દિવસના અંતે ઘોડા જેવા. સંપૂર્ણ બેડ રેસ્ટ, દર્દનાશક ગોળીઓ અને ગરમ પાણીનો શેક. જાણે જાદુ સર્જાઈ ગયો. પણ માનવી આખરે માનવી જ છે ને. 4થા દિવસે પ્રભાતના પહોરમાં ઉઠીને મધુભાઈએ મનમાં કૂદાકૂદ કરી રહેલી જિજ્ઞાસા વૃત્તિને સંતોષવા માટે જ પેલી ચિઠ્ઠી હાથમાં લીધી. ગળી ખોલીને વાંચી લીધી. ડૉક્ટર વસાવડાએ એમાં લખ્યું હતું, દીકરા, આ ક્ષણે તને તપાસ્યા પછી હું તને વિશ્વાસ અપાવું છું કે 3 દિવસ પછી તું સારો થઈ ગયો હોઈશ. મેં જિંદગી આખી સરકારી નોકરીમાં પસાર કરી દીધી છે. રોજના સેંકડોના હિસાબે દર્દીઓ તપાસ્યા છે. કોઈ પણ ડૉક્ટરની ખરી કુશળતા એના અનુભવમાંથી આવે છે. મેરે એ બાલ ધૂપ મેં સફેદ નહીં હુએ હે. આ ચિઠ્ઠી એ મારા તરફથી મારા દર્દીને આપવામાં આવેલું બોન્ડ છે. જો તને સારું ન થઈ જાય તો માની લેજે કે ડૉક્ટર વસાવડાની ડિગ્રી એ ડિગ્રી નહોતી, પણ કાગળિયો હતો. ભગવાન હાટકેશ્વર તારા પર આશીર્વાદ વરસાવે. સત્ય ઘટના છે. એ બધા પણ હોશિયાર ડૉક્ટરો જ છે. પણ મધુભાઈના કિસ્સામાં એમના હાથમાં જશ નહીં લખાયો હોય. ડૉક્ટર વસાવડા સાહેબ થોડા સમય પહેલાં જ લગભગ 90 વર્ષની વયે સ્વર્ગે સિધાવી ગયા હતા. આ ઘટના ઉપર આજે 15-16 વર્ષના થર ચડી ગયા છે. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.